આજે પૈસાની બહુ જ જરૂર છે. લાય અરવિંદને ફોન કરવા દે. આ તો સ્વિચ ઓફ બોલે હે લે. પૈસાની જરૂર છે અને એક તો હાઈ યાર મને તો જગાએ જવું જ પડશે. આવું નહીં ચાલે. આજે તો ચાલશે ને મારે બપોર પેલા પૈસા કરવા પડશે. નહીં હોય બાઈક પાછું પાછું લઈને બીજે વેચવું જ પડશે. પણ આજે તો લે આ કોણ હે લે? ઓ ભાઈ પેલા અરવિંદભાઈ કયા અરવિંદભાઈ? અરવિંદભાઈ આવો અહીં મેં ધંધો કર્યો યાર, બાઈક આલ્યું છે એનો સ્વિચ ઓફ એમનો મોબાઈલ બોલા છે. આપણે અરવિંદભાઈ ની ઓળખતા, આ જમીન કાં પડી છે? એવું છે? મારે યાર અહીં પૈસાનો ધંધો કરેલો, મારે પૈસા જોવા છે, મારે જરૂર છે. તમે શું કર્યું? શું કરી એટલે ધંધો મેં અહીં કરેલો છે. મારે તો કેસ બેસ કરવો જ પડશે. આ પૈસા લેવાના છે ના, પૈસા હું તો તમારા જોડે લઈશ. એ બધું મારે નથી જોવાનું છે. પણ અહીંયા આગળ ધંધો કર્યો તો પૈસા કોણ જોડે માંગો? જમીન તમે, અમારી જમીન છે, તમારે શું? પણ ધંધો અહીં કર્યો તો પૈસા માંગવો ને એવું તો કયા અહીં ગયા? એ તો બધા હું અરવિંદભાઈ અહીં આલે તો તમારે તો કોઈ તો સંપર્ક હશે. અહીં તો બધા ઉખાવ્યા. લુખ્ખા હોય એને થોડા બેહાડાય. ઓળખતા તો હશે ને તમે? અમે નહીં ઓળખતા અરવિંદભાઈ. મારે પછી જોવાનું, મારે તો પૈસા જો આજે બપોર પેલા મારે પૈસા હલવાના હે યાર. અરે જે થાય કઈ ના. બધાને બૂચ મારવાનો બહુ શોખ હે ને. આજ જો પોલીસ સ્ટેશનમાં કેસ કરું જો હા જા, જે થાય કઈ ના. આ ખુરશી બેહવાનો લાયક નહીં રહેલો, લાલ કરી દેશે જોજે. હા જા, જે થાય કઈ ના. હા હવે તું જો, તું જોતો ખરો હું કરાવું. હા, જે થાય કઈ ના. હા ઓમ ઓમ ફરી ઓમ ઓમ નીકળી જાય ને બધું. તું જોજે આજે પેલો આવે તો કહી દેજે એને. મારા બપોર પેલા પૈસા જોવા ને તારે હું આવડે જે થાય કઈ ના. પોલીસ સ્ટેશન પાછો દાવું હોય તું અહીં બે આજે હું પાછો દાવું જો. આજે આવા જ છું પાછો. કશા ધંધામાં તો અવાજ નહીં આવતો, પણ આ ફોનમાં અવાજ રહ્યો નહીં. સ્વિચ ઓફ થઈ ગયો છે મોબાઈલ. કોક ફોન મારતો હોય છે ને તો મારી ઉપર ગરમ લારા જેવો થયો છે. બીજું તો કોઈ ફોન ના મારે. શું થયું? હવે કોઈ ધમકી આપીને ગયા? કોણ ધમકી આલીને ગયો? આ હતા એ. કોણ આવ્યું તું? તમે બાઈક ના ધંધા કર્યા હતા એ. બાઈક ના ધંધા વાળો આવ્યો તો? હા, મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખ્યો. લે સ્વિચ ઓફ નહીં કર્યો. એ તો બેઠું પતી ગયું, ખબર નહીં પડતી. બે કારમાં પતી જાવ, પોલીસ આવી ના જોઈએ. એ તો નહીં આવે. એ તો પૈસા હલવાના જ છે, પણ આ તો સ્વિચ ઓફ થઈ ગયો તો મોબાઈલ. આ તમે ભૈયા ફાટી જશે. કશો વાંધો નહીં. એ બધી કશી જફા ના થાય ભાઈ. તમારી જગ્યામાં કશી મેટર નહીં થાય. તમે તમારે ટેન્શન ના લેશું. તમે તમારે જાવ, હું જ બેઠો હું. સારું ફોન સ્વિચ ઓફ થઈ ગયો એટલામાં તો જોયું કેવી મેટર થઈ ગઈ. મને ખબર જ હતી કે આ બાઇક વાળો જંપાનો નહીં, ફોન ઠોક ઠોક જ કરશે. આપણને ખબર જ હતી કે આવી મેટરો થાય એમ. એક તો રૂપિયો મળવાનો નહીં, આ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હે અને પેલો જફા કરીને ગયો હે. અને હારો એ પાછો આવશે ને તો એમને મને ચમકાવે એવું લાગે. તો કે મને ખબર એક ફોન સ્વિચ ઓફ થઈ ગયો હે, પણ એને ચો ખબર. એને તો ફોન માર્યો છે, સ્વિચ ઓફ બતાવે એને તો એવું જ લાગશે કે આપણી બૂચ માર લીધી. એ તો એવું જ વિચારે ને. લે દિનાને ફોન કરી જોવા દે. પેલો કે અહીંયા આગળ આવ્યો તો કેસ કરવાનું ને એવું બધું કહેતો હતો. વાત થઈ જાય ને તો થોડોક તાઢો પડે, લકન પાછો ગરમ લારા જેવો થશે. હલો બોલો દિનેશભાઈ, શું કહેતા હતા? કઈ કોક જફા કરી એવું હતું? ભાઈ જવા દો રાવ, સ્વિચ ઓફ થઈ ગયો તો ચાર્જિંગ પતી ગયું હતું. હું તમને જ ફોન કરવાનો હતો પણ સ્વિચ ઓફ થઈ ગયો તો ફોન મારો. હા એવું કહેતો હતો. એ તો પણ આપણે તો ભાઈબંધની જગ્યા બેઠા એટલે આપણું જ કહેવાય ને. એ તો હું લઈ હોય એટલે લુખાઓ કેતો હશે એવો. હા બાકી મારી હાજરી તો બોલે જ નહીં. એ માણસ જોણા હે. પૈસા પણ હે ને મેં બાઈક નો બીજે કરદો કર્યો હે.
બે બાઈક નો એક બીજે વેપાર કર્યો હે. હવે એ ભાઈ મારે હોજે પૈસા છૂટા થવાના હે. અરે યાર નહીં ચાલો, મારે હોજ સુધી વાત નહીં જોવાય એવી. હા મારે તમારે અત્યારે બપોરે મને બપોર વળી તો બધું પતાવી આલવું જ પડશે યાર. એટલું વહેલું તો ના પતે યાર. તો પછી મારા જોડે પછી મારે કેસ કબાડવા ના કરવો પડે, બરાબર? આ કેસ કબાડા છો ના આવો આપડે કઈ કોઈ ખોટું થોડું થયું છે. પૈસા તમને હોજે આલી જ દેવાના. આજે મારે હોજે છૂટા થઈ જશે એટલે તમને આલી જ દેવાના. હોજ સુધી નહીં, મારે યાર પેલો ઘેર આવી જાય તો મારે એને રૂપિયા આલવાના છે. એટલા સારું તો મેં તમને 50,000 નું વસ્તુ મેં તમને ખોટ ખાઈને આલી દીધું તમને 30,000 માં. પણ મેં તમને પહેલા કન્ડિશન નથી કરી કે મારે વેચાશે તો તમને પૈસા આલીશ એવી. તમે કન્ડેક્શન કરી સાચી વાત. હા આગલા માણસ એમને થોડી કન્ડેક્શન કરી છે. એ તો મને ત્યાં અત્યારે રૂપિયા લઈને અત્યારે કે ને બધું ગરબર કાઢી મારવાનું ક્યાં ઘેર પછી. પણ એને બે આજે જ આલ્યા હે અને આજે જ બાઈક આલ્યું હે એટલે એ એ કામ કરીને તમે ગમે તે કરીને મને અત્યારે બતાવેલો ને હું તમે કહેતા હોય તમે રિંગ નહીં પણ હું તમારે ત્યાં આવી જ જાઉં, બરાબર? પૈસા તો અત્યારે સેટિંગ નહીં થાય. પૈસાનું તો સેટિંગ નહીં થાય. હોજે પૈસાનું સેટિંગ થવાનું છે. ખોટો વાયદો નહીં કરવો મારે. વાંધો શું છે? તું મને પૈસા કાં તો ગમે તે કર તો પૈસા લેવાના હોય, બરાબર? એ જગ્યાએ પૈસા તો સેટિંગ જ નહીં થાય. હું ચોખ્ખું જ કહું, ઘસીને જ ના કહું. અત્યારનું પૈસાનું સેટિંગ જ નહીં થાય. પણ બાઈક પાછું આવી જાય, અત્યારે બાઈક જોતું હોય તો લઈ જા પાછું. બરાબર? સારું આય હેડ હું યાદ બેઠો. હજુ પીછોનું કશું હશે તો પૈસા પણ વધારે થઈ ગયો. કશું ભાગેલું તૂટેલું નહીં હવે. બધા તારા ગોબા પાડેલા હશે ને તું મને ગોબો પાડવા ફરો. બરાબર જ કહેતા હતા મારા લુખાવા હોય જેવી રાખે. એવું કશું નહીં હવે. એ તો કે એ તો મારા મોણા આગળ થોડો બોલ્યો. બાઈક લઈ જા કે તું ખોટી બધી મગજમારી ના કરીશ. તારું બાઈક જોતું હોય ને તો આ લઈ જા. તું તારું વહીવટ પતી જાય. હારું તું આય તું તારું બાઈક લઈ જા. પતે અહીં તારું ને ખોટી ધમકીઓ તું કોને આલસ પાછો. હારું બેલ હેડ. તું લુખેશ તું લુખેશ. તારું બાઈક તારે મળી જશે. લઈ જજે હવે. કેપેસિટી નહીં હોતી ત્યાં શું લેવા લાવો હો મોટા મોટા ઘોડા. અને અત્યારે પાછી બધી ડંફાશો મારા હું. હવે પેન બકરી બની ગઈ પાછી કે ભાઈડો કે ભાઈ પેટ્રોલ પુરાવાનું ફોફા પડે પાછી કે ભાઈડો કે. હા આવ્યું યાદ બેઠો આય હે. ખોટો ડાપર ના કરીશ. ફોન મેલ ફોન હેડ છો ને મોની. મારું મગજ ના બગાડ ને ટોકા ભાગી નાખીશ તારા જો આગળ આવી મેલ ફોન હેડ આવે. આય તો આય મારી જગ્યામાં જ આવવાનું આય. હારું એક ફોન સ્વિચ ઓફ થઈ ગયો ને એટલે આમ કેટલી મગજમારી થઈ ગઈ. ખોટો સંબંધ બગડી ગયો. રૂપિયો કમાવાનો નહીં. ખોટો સંબંધ બગડી ગયો. ખોટો ધંધો કરી નાખ્યો. હારું આવવા દે ને જોઈએ થાય. હારું અરવિંદભાઈ નો ફોન સર. હાલો હા બોલો અરવિંદભાઈ. પેલું બાઈક તમારે પાછું મને આવવું પડશે. ચમ બાઈક પાછું? અરે યાર મેં તો અમે પડદો કઈ નાખ્યો. અમે કરદો કરી નાખ્યો પણ મેં તો તમને હજુ સહી કરી આલી છે. મારે અમે પેલી પાર્ટી જોડે જફા થઈ ગઈ છે. પાર્ટી કે મારે બાઈક જ પાછું જોઈએ કે. અરવિંદભાઈ શું તમે ધંધા મળ્યા યાર? આવા ધંધા કરાય? એ પાર્ટી ને એવું કહ્યું તું મારે જયારે બાઈક વેચે છે ને ત્યારે હું તમને પૈસા આલીશ પણ એ તમે તારે તાકડે જરૂર પડી ગઈ છે પૈસા ની. કારણ કે તમે પૈસા શેરિંગ ના હોય તો મને બાઈક આલ દો કે પાછું. એટલે મારે બાઈક પાછું આલવું જ પડશે. અરવિંદભાઈ હવે તમારા જોડે ધંધા ના કરાય એટલે હાલો કયો તમે તા? મારે તો કશું રૂપિયો મળવાનો નહીં અને મારે તો ચોપન નું બધું બગડ્યા છે. આ મારે ઉડતું 500 રૂપિયાનું પેટ્રોલ ગયું એનું શું? તમારું 500 નું પેટ્રોલ ગયું પણ મેં તો ઘરના પેલા પૈસા નહીં આલ્યા કાંઈ. હારું હેડો તમારે બાઈક હાલ દો પાછું હેડો. પછી આવા ધંધા ના કરતા અમારા જોડે. હારું હેડો તમે બાઈક હાલ દો તમને. આ ધંધા ના કરતા આવા.
તો હારું 10 કમાવાના હતા એ ગયા. બધું ધંધામાં ઓછા પડે એવું લાગે. આ હેડતા તો આ લઈએ બીજે અહીં કમાઈ લઈશું શું થાય. આવો પેલા ભાઈ એવી કન્ડિશન કરી હતી મેં કહું મારે જયારે વેચાશે ને તારું પૈસા આલીશ પણ એ ભાઈ તાકડે જરૂર પડી ગઈ પૈસાની કે તમે મને અત્યારે કે પૈસા કરી આલો નકર મારું બાઈક પાછું આલ દો કે હા હવે ધંધા કરાતા હોય પણ શું કરું? 500 રૂપિયા પેટ્રોલ આમાં તો 500 નું પેટ્રોલ ભર્યું પણ મારે તો રૂપિયો લેવાનો નહીં હુડી વચ્ચે હોપારી થયો હતા રૂપિયો નહીં લીધો. મારે તો ઘરના પૈસા પેલા કાઢીને આલ્યા અમારે તો 1000 પાછા આવશે. મારો 500 રૂપિયા કોણ આલશે? કશું હવે એની ગેરંટી શું એવો પાછા આલક નહીં આલતો એમ તમને તો આલશે મને કોણ આલશે? તો 500 તમે ફેરવ્યું નહીં શું ફેરવી? તા લઈ જાવ ફેરવા ફેરવા કરી જવું ગ્રાહક ને બતાવી લઈ જતો. એ બધું હું શું કરવું પડે આ ચાવી પેલી જાવ આ બધા ધંધા ના કરતા હોય, પણ ફોન બોન ના મારતા. હારું કશું તમારા બધું ધંધાઓને તમારું લેવડો તા. હારું જાવ હારું મારે તો રૂપિયો કમાવાનો નહીં ઘરના 1000 ગયા હે અને ચોફર સંબંધો બગડ્યા હે બધું તંત્ર ડખરાઈ ગયું 1000 કમાવાના ચક્કરમાં બધી બાજુના સંબંધો બગડ્યા હે હારું આનું બાઈક જ હુશી આવી ગયું હાથમાં એવું લાગે છે મારે તો 1000 ગજામ પડ્યા હતા મસ્ત ગણતો ગણતો જ્યાં નીકળું તો ગણતો નીકળતો તો મેં કહું મારા ગજામાં 1000 રૂપિયા હે 1000 રૂપિયા હે બહુ ગણતરી બાતો નીકળતો તો મેં કહું 1000 રૂપિયા એવી જગ્યાએ નાખું ને તો ડબલ થાય ડબલ ના થાય ને અત્યારે એ ગયા હવે હારું કઈક તો હરીશભાઈ બોલો લાવો પૈસા લાવો બાઈક લેજો. એ બાઈક લઈ જાવ પણ મને તમે બે હાલ્યા તો 1000 રૂપિયા પાછા આપજો વાંચતા હશે ચાલ બધું વપરાઈ જ ગયું બધું ધન તમે ફેર્યું નહીં એવું એન્ટ્રી ગોમમાં મારી કારા ઘોડા ઉપર એટલે ફેરવી પણ 1000 રૂપિયા હા એ ગવડો ચકોટા મારે તો ફરી જશે ફેર્યું નહીં બાઈક કારો ઘોડો એન્ટ્રી પાડી લે હારું 1000 રૂપિયા જો અત્યારે તો 1000 રૂપિયાની જોડે મગાય એવું નહીં મગજ એનું ગરમ દેખાય છે જો 1000 રૂપિયા લેવાના ચક્કરમાં મારે ખાવો પડે હજુ તો કશું કહેવાય ના થતો હોય તો એને જવા જ દે એક વાર કે ગરમ દોડું હોય એમાં થોડું ના મરાય જવા જ દે એને દડા એકલા વિચારશો ને જે કરવાનું હોય કરી દો હેડો મારે તો બરાબર દીકરો અને આ બધા ધંધા ના કરશો પૈસા ગરમ હોતા નહીં 1000 ની બે બતાવીને નેકરી પડ્યો ખોટ્યો કશું વાંધો નહીં. પેલા ભાઈ કીધા કન્ડિશન શું થઈ હતી બે કન્ડિશન પેલા ભાઈ એવું કે લુખા બેરાવ થાય કે આ બધા આપણે એ બધું છોડ આપણે શું કન્ડિશન થઈ બાકુ મારે વેચાણ હતા પૈસા પણ તમારે તાકડે જરૂર પડી હું શું કરું પૈસા જરૂર પડે કઈ મન કઈ પડે હા તા લઈ જરૂર જાવ પડે હાલ લઈ જાવ જાવ ખોટો છોકરા વહીવટ નહીં બગાડો જાવ તમારે સાધન લઈ જાવ જાવ કરતો નહીં પછી ધંધો હા જાવ લઈ જાવ કેવું 1000 બજાર મળ્યા મને તો કશું બન્યું નથી મારે તો હું 1000 રૂપિયા તો બહુ ગણતરી મારી હતી મેં 1000 રૂપિયા એવા ધંધા નાખવા તે ચોકથી ડબલ થાય પણ મારે તો એ ના રહ્યા અને મળવાનું તો એ ના બન્યું પેલા મારે ભાઈ તો બાજુ હલવાઈ ગયું પેલા ભાઈ કેતા હતા બરાબર કેતા હતા મારા આ લુખાઓ જ ભેરા થયા લુખો જ કહેતા હતા ભાઈ બરાબર હા હવે આ ચપટી હડકો ને એવું બધી નથી આપણે અઠવાડિયે મળે આ બાર બસ